ગયું એટલે રિમોટ કઈ બનાવ આપણો તો વરસાદ ક્રેશ કરી દે આમાં વરસાદ કે ટીશ્યુ ને આવી ગયો છે ટીશ્યુ બરોબરનું ટ્રાફિક થઈ ગયું છે બહાર તો અને ગરમી એવી પડે છે ને કે બિલકુલ ખવાય નહીં. આ તો ગાઈડિંગ કર્યો ગાઈડિંગ એક ગાઈડિંગ કરી હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો જોવા તો વહેલા પ્રકાશ આવી ગયો છે ગાયનું બોધવા માટે અને એ પાછો ગાય બોધવા આવ્યો છે પણ પથરા વગર આવ્યો છે. લે હા વાળી નાખી તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો પ્રકાશ તો ગાય બોધવા માટે આવ્યો છે. અરે ગાયના હાલ હોય બધે નહીં પ્રકાશ. અરે ઈ જો મારે તો મને મત માર કે નહીં નીકળે એ તો બાજુ મારે તો રેત ખહી જ જવાય છે. તો જો પ્રકાશ તો શીલો મારા ભેગા મેસ્યું અને તેજે બાજુની વેદના આવે છે. મેસલો એ મેસલો રાધે 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 કદેડો આમ જો ગાઈસ મેસ્યું થોડું આંખે મટી ગયું છે. મેં અત્યારે રોવે છે કે ખબર પડતી નહીં. રાધે રાધે કદેડો નહીં થાય હાલ. અરે રાધે કરે રાધે કદેડો. ગુડ મોર્નિંગ. મેશું રાધે નહીં કરે હાલ બીમાર છે એટલે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો અત્યારે હા ડેકાયો લઈને ફરે જાય વહેલા રોધવાનું તો મેં લીધું છે ને વહેલા આજ તો ખીચડી વગાડી દીધી ગાય. આજ તો છે ને ગાય મોટું ઊંઘી રહ્યો તો ને હવે ખીચડી વગાડવાનું ચાલુ કર્યું. તો ચલો આપણે તો મમ્મીને તો બેઠો છે ત્રિશુન બે જણો. જો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એ રાધે કદે બડા રાધે કદેડો રાધે રાધે. રાધે પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પાને તો જો કાંઈ વહેલા કેટલા પૈસા આવી ગયા હાલ તો પૈસામાં ફરતા હોય એવું લાગે. જો પપ્પા તો તારે બંડલો લઈને ફરે. આ તો આપણો કોમનો જ છું બંડલો. હા લે ચલો પપ્પા તમે ઉપડ્યા છે ગમો હેડે. હા તો ચલો આપણે તો જઈએ દૂધ ભરાવા જવાનું બાકી છે. લે હા કુકરમાં સીટીઓ વાગે છે. સીટીઓ વાગે કુકરમાં. હા લેતા હો તો જો તો સંગીતા ભાભી શું કરે છે આપણે જઈએ જવાના પહાડ. તો જોવા તો કચરો વાળવાનું ચાલુ થઈ ગયું છે વહેલા જો. ગુડ મોર્નિંગ. તો તો કચરો વળાય છે. તો ગાઈ સંગીતા ભાભી જવાનું છે લગ્નમાં. પ્રકાશીઓને જવાનું છે સંગીતા ભાભીને તેજલ ભાભીને બધાને લગ્નમાં જવાનું છે. પણ સંગીતા ભાભીને એક પ્રોબ્લેમ થયો છે તો દાગીના બધું પેટીમાં પડ્યું છે અને પેટીનું ચાવી ખોવાઈ દીધી છે. લગભગ અઠવાડિયેથી ખોવાઈ દીધી. કેટલા દાડે ખોવાઈ દીધી? બમદાર 3 દિવસથી ખોવાઈ દીધી છે. આમ લગ્નમાં જવાનું છે શું કરશે એટલા માટે છે ને આપણે તોડવાનું છે અત્યારે તાળું. 50 રૂપિયાનું તાળું છે અને લાખ રૂપિયાની વસ્તુ પડી છે એટલે તાળું તોડી નાખીએ. ચલો અને પ્રકાશ આપણે તાળું તોડવાનું છે. તો ચલો ગાઈસ તાળું તોડી નાખીએ. તોડી દે. તાળા પેલા આવી તો નહીં તૂટી જાય. આટલા એક ટીકું ભાઈ. તો ગાઈસ જો હાય હેન્ડલ તૂટી ગયું. એ હેન્ડલ તૂટી ગયું તાળું એ નીકળી ગયું. તાળું તો તૂટી જ ના. તો ગાઈસ જો તાળું તૂટતા આખું હેન્ડલ તૂટી જાય. તાળું તો તૂટ્યું સારું પણ તાળું તો તૂટી જ નહીં. હું સારું તાળું તો એમ નહીં. તાળું તમારું સાવી જરા પાછળ લઈ લેજો. આખું હેન્ડલ તૂટી ગયું મમ્મી. હા આ એ તૂટી ગયું નકું છું. આ પેલું વાગવાનું આવે. આ નકું છું તૂટી ગયું. ફાઇનલી ગાઈસ આપણે તો નહીં ધોઈને અને તૈયાર થઈ જાય છીએ લગ્નમાં જવા માટે. તો હું અને તેજલ બે જણા નીકળે છીએ લગ્નમાં અને સૃષ્ટિ અને એની મમ્મીને તો નીકળે છે આગળ. એ લગ્નમાં નીકળે છે. આ બાજુ તો મમ્મીને બનાવશે રોટલા. તો ગાઈસ જો ઘણા દાડો પછી આજુ રોટલા નહીં મમ્મી બાજરીના રોટલા બનાવ્યા છે ને કઢી. બાજરીના રોટલા ને કઢી નામ લીધું કે
તે આપણને તો ખાવાની ઈચ્છા નહીં થતી ત્યો લગનમાં તાને તો ઈચ્છા ના થાય કે મારા ઘરે છે ઈ બનાવી છે આઈટમ પાણી વાળા અમારી કઢી બનાવી પણ અમે લગનમાં ઉપડ્યા હતા ને આમ કઢી ખાવાનું મન થયું છે પણ અમે શું કરો મારો ને મેલજો અમે આશુ આઈને ખાવું તો ગાઈસ મમ્મી તો રોટલા બનાવે છે થોડી મેલ જે અમારો લે રોટલો ને બે લેડો હેડું છે કે તો જો મેશુ એ મેશુ લેડો તૈયાર તો ચલો ગાઈસ ફટાફટ નીકળીએ લગનમાં કારણ કે વાગી ગયા છે બહુ 11:30 જેવા વાગી ગયા 11:30 પૂણા 12 જેવા થઈ ગયા તો ચલો નીકળીએ આપણે તો ફટાફટ આખા ગામમાં ફરીને અને ઘેર ચલો આપણે થોડી મોજ કરવા માટે જો આ રહે તો જે ઘરમાં જ છે હેડોક બધું વરઘોડું તો આવીને જતું રહ્યું ને પાછું મેશું તો બસ નાચવું જ છે લેડો પેલું વરઘોડું તો આવીને હેડ્યું ને પાછું તો ગઈ જો આવો આનો લગન છે ગઈ ખરી ગરમીમાં લગન રાખ્યો છો દેશી બેન્ડ બાજુ આવી છે અને વરઘોડું પતી ગયું છે ગાઈસ આખા ગામમાં ફરીને અને આવી ગયું તો ગાઈસ જો વરઘોડું તો પતી ગયું છે તો એ તો વરઘોડામાં ડાન્સ કર્યો કે ના વરઘોડું જોયું ગરમી છે ડાન્સ કરવાનો બાબા ગરમી તો એવી છે ને જબરદસ્ત ડાન્સ કરાય ગરમી તો ખવાય નહીં અમારે તો થોડું ખાવું છે તું ખાજે મારા ભાગના તો ગાઈસ ચલો ફટાફટ ગરમી તો ગાઈસ ફટાફટ ખાઈએ થોડું ચલો જો આટલી બધી ભીડ સવાય તો ગાઈસ જો ટીશ્યુ ને આવી ગયો છે ટીશ્યુ લેડો તો ગાઈસ જો વરરાજા આવું વરઘોડું પતાય ને અને આમ જમણવાર તરફ ઘોડી લઈને આવ્યા તો ચલો આ બાજુ તો જો વરરાજા આવી ગયા છે આ બાજુ હવે દર્શન કરીને હવે થોડું જમી લે કારણ કે ગરમી છે કંઈ આ બાજુ તો ફૂલ ભીડ લાગી ગઈ છે અને કેદરને તો પ્લેટો લેવા માટે જઈ ચલો તો કંઈ જો વરઘોડું પત્તા વેચ તરત તન હા થાળી લેવા માટે પડા પડી હા વરઘોડું પતી એટલે થાળીઓમાં પડા પડી છે લઈ લેજો વાટકીએ નહીં મળે માર લઈ લેજે બે તો કઈ જો આ તો બરોબરનું ટ્રાફિક થઈ ગયું છે બહાર તો અને ગરમી એવી પડે છે ને કે બિલકુલ ખવાય તો ચલો કઈ આપણે તો અહીંયા બેસીએ છીએ એવું તો પંખા મેશું એ મેશું ખાવું છે તારા હા એ ખાવું નહીં તારા આ બસ તો ઘરમાં બેસી ગઈ મેશું એ તો સારું હોય તો રમાડે જાય ને કવડી શૃંખલા બદલે આપણે તો પ્લેટ લાવી દીધું છે દાળ ભાત પૂરી શાક મસ્ત ઓમાંથી આપણે દાળ ભાત ખાવાના તો બીજું તું ખાઈ દેજે તો જો આ બાજુ લોટ બધા છે તો કોમ તો આટલી કઈ રોટલા થઈ જતા નહીં
આ મોડું થઈ ગયું ને કાલ થઈ જાય તો ભાઈ જો લોટ બોધાય છે કેટલા વાગે આપણે 5 વાગે 5 વાગે તો અહીંથી જ નીકળ્યો આપણે તાન પછી આવી વહેલું રન થઈ જાય 4 હું તો 3 વાગ્યાનું કીધું પણ આ તો ઈ ગયા પછી તો ગોડો તું મમ્મી અમાર કેટલા જો તો જો હોય પણ હું સૃષ્ટિન મોમાન ઘેર જો માસીન ઘેર જો લગનમાં જો અમારા ઘેર જો કેટલો ફર્યો પછી સહી જલ્દી આવી રહ્યો ફટફટ લોટ અને જો તો છે લાગે 12 વાગે જો તો આ હેડો તે લોટ બોધો ફટાફટ સાન વળી બાકી સાવ ને ગોડો સૂર થઈ જાય અને આ બાજુ તો કઈ જો મમ્મી અને મેશુ બે જણા બેઠા છે મેશુ પપ્પા બોલાવા એ મેશુ ઊંઘી જાજે તાણ ઊંઘી જા તું. બોદરું ઊંઘી જાજે ઊંઘી જા ઓ જા એ જો મમ્મી હવે તો પંખો ચાલુ કરે છે આમ કઈ નુંગા અને આ તાનો બાજુ? આજ તો ગરમી ઘણી છે ગરમી જબર લાગે મારે ના તારે તો આવું ગરમી ઘણી લાગે છે જો મમ્મી મેશુ રમાડે છે પંખો મોય ગરમ. અને ગાઈઝ મારા હજી નાવાનું બાકી છે તો જો હાલ તો પરસેવો થઈ ગયો છે તો ચલો ગાઈઝ આપણે તો નહીં લઈએ પહેલાં નાહે ને તાણે આમ મગજ શાંત થાય તો ગાઈઝ જો મેસી તો એકણ ઊંઘી છે અને એકણ તો ખાવા માટે બેસે છે તેજલ ભાભી ને મમ્મી બે જણો જો જો હવે તો ગાઈઝ આજ તો રસ બનાવ્યો છે હા આ તો રસ બનાવ્યો છે કે કાઢ્યો છે રસ ઘેર બનાવીશ ઘેર બનાવ્યો કંપની ખોલી શકું ઓહો કેરીઓ લાયા તો કેરીઓ લાગે કેવો છે મેઠો છે કે ધરાક જેવું ધરાક જેવું ધરાકે ખાટી દાવ ને ધરાકે ખાટી આવે ધરાકે ખાટી આવ ખાટીએ નહીં કર મેઠીએ નહીં મેઠીએ નહીં મેઠીએ નહીં તણ સ હું અરે સવાર નહીં ખાવાનું આ તો ધરાક તણ છે રસ નહીં લીધો અને આ બળી ગયેલો છે હજી લઈને આવ્યો હતો શું છે હા ફ્રાય કર્યા છે હું તો જો હવે તો ખાવા માટે બેસી ગયા છીએ પ્રકાશ કેટલા રહ્યો બોલાય છે પ્રકાશને નહીં ખાવાનું કહું મમ્મી ખાવાનું છે તાણ છે આવ્યો ને હજી અલગ થી ખાવે મારે મને તો થોડો જ રસ હાલ થોડો એટલે સામાન્ય જ વધારે નહીં ખાવું રસમાં તો ખાવું હમ હું ખાવું છાસ સન ચાલ ખાવા દે છે છાશ ખાવા તો ઉચી નહીં રસ ઓછો ભાવ એક નહીં ખાવ નગર રસ તો હું કારીગર હતો ખબર છે પણ લગ્નમાં રસ જ પીધો હતો તો એ તો લગ્નમાંથી ને આવી ગયો અને સૃષ્ટિને નહીં પટેલ લગ્ન હા એ રસમ જ નહીં હા ઓ 2-3 દાડા રહે સૃષ્ટિની શાળામાં નહીં જવાનું તાણ આવતું રહેવું પડે ખબર ના પડે ઘરનો લગ્ન હોય કે બહાર ન હોય લગ્ન 2 દાડા જ હોય નહીં મમ્મી તો ચલો કઈ આપણે ખાવા માટે બેસીએ પ્રકાશ તો હજી આવ્યો નહીં હવે તો જો પ્રકાશ આવી ગયો છે ને આપણે તો રસ લઈ લીધો છે ગાઈસ પણ છે ને આપણો પ્રકાશ શું કહે છે કે તું રસ એકલો જ ખા છાસ આપણને હાલતો નહીં રસ તો આમ કરીને લઈને પદે રસ તો વાટકીમાં લે હા રસ તો આઈટમ પેલા જેવું થયો રસ આઈટમ તે બપોરે તો આઈટમ જ હતી કઢી તો એક નંબર હતી બપોરે એમાં તો કરી મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરે આ તો ગ્રાઇન્ડિંગ કર્યો ગ્રાઇન્ડિંગ એક ગ્રાઇન્ડિંગ કર્યું મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરે આટલો બરાબર નાખી દીધો રસ ના ચા વાટકામાં લેશો કે તપેલામાં અરે ચા નહીં રસ વાટકામાં લેશો કે તપેલામાં શેમાં લેશો રસ તો વાટકામાં લેવાય પ્લાસ્ટિકનો કે સ્ટીલનો સ્ટીલનો ખોડ વાળો લેવો ખોડ વગરનો આમ ઘરનો રસ સારો નહીં પાડો હા નહીં કોઈ પણ અમે તો ખોટ ના નાખે ને તો જ ચાલે એવી જ કરીએ એ 20 પર તો ખોટ થોડી નાખી પડે આ સામાન્ય દુકાન વાળા જેવું કરવા જાય તો મમ્મીએ નહીં કોઈ સામાન્ય ખોટ નાખી દુકાન વાળા તો હું નાખતા મસ્ત બને હા તો ખોટ નખાય ઘી વેળાય રસમાં ઘી વેળાય ઓવર રસ તો ઘી વગર રસ ખવાય ના એમ નહીં મમ્મી હા, દુકાન વાળા ત્યાં શું કરે ખબર હા. રસમાં વેળ દૂધ વેળાય દૂધ વેળાય પછી પેલું આવે છે ને પપૈયાનું એ નાખતા આ મજા આવે નહીં
કોઈ સેક્રેટ નહીં કરાય ગાઈસ નહીં. મજા આવી જાય કેરી લાઈન આપણે જાતે બનાવીને એમાં સારું છે. આ કેવું મસ્ત લાગે છે એકદમ. આ કેવું લાગે છે પેલો લાવીએ છે હજી તો ખાસી પર એ કેવો લાગે છે? લાંબી પડે કે હું કીધું હોય તો ટેમ્પો લઈને આવે શું કહેવાય પ્રકાશ આ પ્રકાશ આખો અંગાજે તો ઉપડાઈએ કે મણનો કટ્ટો કરી મને વચ્ચે રન મેશું વચ્ચે નહીં ઓ આનો ઉપડાયો જ ને તોય નાખી દો તો ચલો ગાઈસ પહેલા આપણે ખાઈ લઈએ તો ગાઈસ ખાવાનું તો પતી ગયું છે ને હવે તો શું થીજલ ભાભી તો આવી ગયો છે વાટકો ધોવા આ તો વધારે વાહન નહીં પાછું આ તો હું ધોઈ ગયેલા હતા વધારે એટલા ત્રણ વધારે નહીં તો જો થીજલ ભાભી તો દેખી ગયા થોડી બહેણી ધોવાઈ છે દૂધની તો જો કોઈ પણ વાસણ કસે છે તો મમ્મી આવી છે બોટલો ભરવા માટે જુઓ ઠંડી પીવા જવું છે એટલે ઠંડી ભરવા જવું કે નહીં તાણે આ તો બપોરે હું 3 બાટલા ભર્યા ભરે તાણ તો હતા ચલો મમ્મી તો જાય છે હું મેળવા માટે બોટલ તો ચલો રસને બે મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ કેટલી રાત ઓ લેકો જલ્દી ફટોફટ ઢોકો હેડો ના ફરકાતા ને આખું ફોડ્યું આ શું કમ્પ્લીટ તો સબ ફોડ્યું છે કટકો તોડી લાવ અરે લે આવું કર્યું ને કીધું કેમ આ તો ફોડ્યું અમાર તો તણાતું જ નહીં હા લો કે મમ્મી જલ્દી કરો પૂરા પલળી જાય છે આ ઉપર પડશે તો મરી જાઉં તાણ જલ્દી કરો કે ફટોફટ તો ગાઈસ જોએ હા રૂપાળી મરી ગયો એ મારે મરી જાઉં ચાલુ વાળું પડશે એ તો વિમાન ક્રેશ થયું હતું એટલે તો રિમોટ કેસ પણ આપણો તો વરસાદ ક્રેશ કરી દે આમને વરસાદ કેસ કરી દે તો ચલો ગાઈસ જોએ પૂરા ઢોકવા પડે એવા છે કારણ કે વેચાતા પૂરા લાવે ને એટલે એનું આયોજન કરવું પડે તો ચલો ફટોફટ પેલા ગાઈસ અમે પૂરા ઢોકી દઈએ તો જો આ તો ઢોકી નાખ્યું છે પણ છે ને વાવાઝોડું છે ને હા ખાય એવું છે જ નહીં ને પ્રકાશ ગાઈસ વાવાઝોડું તો હું તો નહીં કહેતો 180 ની સ્પીડ ઉપર આ બોર તો ઝોલા ખાય છે ને એવી તે બીક લાગે એવું છે. કોઈ છે ને મમ્મીને તો ડોક્ટર ઘેરે જતો રહ્યો 2 જણો નહીં ભાઈ જતું રહો પડક બધો હોય ને રહી દો ઉપર પડે તો કોઈ નો મર બધો આ તો જો ગાઈ દે જો આ લેબડા મુપાલજી ખાલી જો ગાઈ દે આ લેબડો ખાલી નાટક કરે જો જો કહો તું તો બીવાય છે લેડો તો ચલો આપણે તો જી કમ્પ્લીટ બધેલો છે દોર તો કમ્પ્લીટ પોટી પડે તો પાડી લેજો. ઓટી ના ઓટી વીલી કરવી હોય તો કરી દેજી કદાચ પડો તો દોડી જતો રહે હું પાડ લેજી કોઈ સિલાઈ ખાવ જ નહીં ઓટી પાડે તો જો તો તેજલ ભાભી ને હા પાણી નતો લેવો પેલો ખાટલો લેવાનો લઈ જજો પાણી નતો લેવાનો બાણ તો શું કા આ ખાટલો લઈ લેજી ખાલી ખાટલો એકલો લઈ લે જો ખાઈ દે બદામ તો જેવા દેવ થાય તો ઘર ઉપર પડશે ને તો ઘર ભાગી જા છોટા નહીં ઘર ઉપર પડશે ને તો ઘર ભાગી જા આ તો કોઈ જેનું વાવાઝોડું નહીં આ તો મોટું વાવાઝોડું છે પેલા જેવું પેલા પિક્ચરમાં જેવું કે કે વાવાઝોડું આવ્યું સનેડો આવ્યો હા ગાય ને શું ગાય ગાય તો હાલ હો કોઈ રી વધુ ના ખુલ્લામાં ચાલે તો જો અડધી રાત્રે પાણી લેવાય 10 વાગે તો અડધી રાત જ કહેવાય હમણાં ઊંઘીનું ઉઠવું પડે ના કરતા સારું નહીં પ્રકાશ